નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જયને જય શ્રી ગણેશ. મિત્રો, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2025 પ્રથમ પરીક્ષા ઓક્ટોબર દરમિયાન ચાલુ થવાની છે. તો આ પરીક્ષામાં તમારે સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરવા માટે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એમાં વિભાગ એની ચર્ચા મિત્રો આપણે કરવાના છીએ. સમગ્ર વિભાગનું સોલ્યુશન છે મિત્રો આપેલું છે. તો કેવા કેવા પ્રશ્નો છે પ્રકરણ પ્રમાણે એનું સંપૂર્ણ સોલ્યુશન જવાબ સાથેની માહિતી મિત્રો આ રહી. એ પહેલાં આપણે અર્થશાસ્ત્રનું આખું જે પ્રશ્ન પરિરૂપ છે એ સમજી લઈએ. અભ્યાસક્રમ પ્રકરણ 1 થી 7 સુધી છે. વિભાગ એની અંદર છે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે, એટલે કે સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એવા 20 ગુણના છે. વિભાગ બી છે એ નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો, જે 10 માર્ક્સની અંદર છે. વિભાગ સી એમાં છે પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખો, એટલે કે કોઈ પણ 12 છે, પ્રત્યેકના 2 ગુણ છે, એટલે 24 માર્કનું છે. અને ડી પણ છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, પ્રત્યેકના 3 ગુણ એટલે કે 21 માર્ક છે. અને ઈ વિભાગની અંદર વિસ્તૃત પ્રકારના પ્રશ્નો છે, એટલે કે પ્રત્યેકના 5 ગુણ એટલે 25 ગુણ. આ રીતે 100 માર્ક્સનું આખું પેપર છે. તો આ પ્રશ્ન પરિરૂપ જોયા બાદ આપણે હવે જોઈએ વિભાગ એ અને એની અંદર જે પૂછાય એવા પ્રશ્નો. તો સૌથી પહેલાં છે કે નીચેના હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. જે 20 માર્કની અંદર છે એમાં પ્રકરણ 1ની અંદરથી જોઈએ તો પહેલું છે કે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? એ, બી, સી અને ડી. એમાંથી જવાબ છે સી, એટલે કે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે. બીજું છે રેખાકૃતિ એક્સ ધરી પર કયો ચલ દર્શાવવામાં આવેલો છે? તો એનો જવાબ છે એ, બી, સીમાંથી જોઈએ તો એ સ્વતંત્ર ચલ. ત્રીજો પ્રશ્ન છે કે આર્થિક પ્રવૃત્તિમાં લાંબા ગાળાના નિયમિત કે અનિયમિત પરિવર્તનનો અભ્યાસ માટે નીચેનામાંથી શું ઉપયોગી હોઈ શકે? તો એમાં મિત્રો એ, બી, સીમાંથી જવાબ છે સી, એટલે કે સામયિક શ્રેણીના આલેખ. ત્યારબાદ આપણે ક્રમ પ્રમાણે જવાબ જોઈએ તો ચોથાની અંદર છે એ જવાબ આવશે, 5ની અંદર મિત્રો બી જવાબ આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે એમાં ડી એટલે કે ચિત્રાકૃતિ, 7માં એ સતત, 8માં બી આલેખ દોરવા માટે અને 9ની અંદર છે કે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? તો એનો જવાબ છે એ એક્સેલ શીટ. 10ની અંદર આવે છે એ અભ્યાસ માટેનું એક સાધન છે. 11માં એ 3, 12માં સી જવાબ છે, એટલે કે અર્થતંત્રના કેટલાક પરિબળોને સરખાવી શકાતા નથી. 13ની સામે બી અસતત, 14માં બી સાદી સ્તંભાકૃતિ અને 15માં સી એક્સેલ શીટ દ્વારા. 16ની અંદર સી વિભાજિત સ્તંભ આકૃતિ. 17માં જવાબ છે સી. 18નો જવાબ છે ડી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. તો એ જોયા બાદ આપણે જોઈએ હવે પ્રકરણ 2 એની અંદર પૂછાશે કે તો 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? તો આ ABCDમાંથી ડી એટલે કે 130મો. બીજાની સામે બી નોર્વે, 3માં સી રાષ્ટ્રીય આવક, 4માં છે ડી, 5ની અંદર છે 0 થી 1 એટલે કે સી, 6ની અંદર આવે છે સી પરિણાત્મક, 7માં છે બી 4, 8માં ડી આર્થિક વિકાસ અને 9નો જવાબ છે મિત્રો અહીં રહેલો છે એ વિકસિત. 10માં આવે છે એ ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે. 11માં સી 100, 12માં પણ સી જવાબ આવે છે આર્થિક પ્રગતિ. 13નો જવાબ છે એ મોટેરોએ. 14માં આવે છે એ વિકસિત દેશો. 15મો છે એમાં બી હેન્સન અને 16માં આવે છે એ 0.944 અને 17નો જવાબ છે સી એટલે કે 10. 18માં છે એ 1990. ત્યારબાદ પ્રકરણ 3, પહેલાંની સામે સી કેન્સ, બીજામાં સી વસ્તુ નાણું, 3માં બી 2, 4ની અંદર આવે છે ડી સિક્કા અને 5માં આવે છે એ દાબેલો ફુગાવો. 6ની અંદર આવે છે એ નાણાકીય, 7માં એ માંગ પ્રેરિત, 8માં આવે છે ડી રોબર્ટ્સ,
9નો જવાબ છે એ વિકાસશીલ, 10નો જવાબ છે એ ઘટે છે, 11ની અંદર જવાબ આવે છે ડી નાણું, અને 12માં જવાબ આવે છે એ નાણાવાદીઓ, અને 13નો જવાબ છે ચોખાને આપણે કાપડ મેળવવાની આર્થિક વિસ્તાર ક્યાં નામે ઓળખીએ? તો મિત્રો એમાં જવાબ આવે છે સી એટલે કે સાટા પ્રથા. 14માં એ માંગમાં વધારો, 15માં બી ખર્ચ પ્રેરિત, 16માં સી માળખાગત, 17માં એ મંદ, અને 18માં આવે છે સી 70%. તો આ રીતે એનો જવાબ થયો. પ્રકરણ 4માંથી સંસ્કૃત ભાષાને પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે? તો બી મૂડીનો જથ્થો. ત્યારબાદ જવાબ છે 2ની અંદર સી, 3માં છે સી ભારત સરકારનું નાણું ખાતું, અને 14ની અંદર જવાબ આવે છે એ 25%. 5ની અંદર જવાબ આવે છે એ સી જવાબ છે 1935, અને 6ની અંદર આવે છે શાખા સર્જનનું કાર્ય કોણ કરે? તો તેનો જવાબ આવે છે મિત્રો બી એટલે કે વેપારી બેંક. 7માં આવે છે ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક કેટલા સમયગાળા માટેનું હોય? તો એમાં એ 1 વર્ષ સુધીનું. 8માં એ ભેદભાવયુક્ત વ્યાજના દર. 9ની અંદર જવાબ આવશે એ એટલે કે ચાલુ ખાતાની થાપણો. 10માં જવાબ છે ડી 3. 11માં જવાબ છે ડી સ્પેન, અને 12નો જવાબ છે સી 5 થી 7 વર્ષનું ધિરાણ, અને 13માં જવાબ આવે છે બી એટલે કે દેશની સર્વોચ્ચ બેંક. 14નો જવાબ છે ડી આરબીઆઈ. 15માં જવાબ આવશે સી એટલે કે નાણાંનો પુરવઠો, અને 16નો જવાબ આવશે સી ઘટાડે છે. તો આ રીતે પ્રકરણ 5નું જોઈએ. હવે એમાં છે વર્ષ 2011-12ના અંદાજો મુજબ 30થી 40%ની ગરીબી શ્રેણીમાં નીચેનામાંથી ભારતના કયા રાજ્યનો સમાવેશ થતો થાય છે? તો એમાં ડી એટલે કે ઓડિશા. 2માં આવે છે બી બિન વિકાસલક્ષી. 3માં આવે છે સી 2.3 કરોડ. 4માં આવે છે 15.2. 5માં આવે છે સી એટલે કે 9%. 6ની અંદર આવે છે બી દર 6000ની. 7માં આવે છે સી એટલે કે ગોવામાં. 8નો જવાબ છે એ એટલે કે ધનિકોની. 9માં સી જવાબ આવે છે એટલે કે 68 વર્ષ. 10માં આવે છે સી એટલે કે 1000. 11માં આવે છે બી 12.6%, અને 12નો જવાબ છે એ એટલે કે 39. 13નો જવાબ છે એ 2400. 14માં જવાબ આવે છે ડી બ્રાઝિલ. 15માં જવાબ છે સી નોર્વે. 16નો જવાબ છે બી ગુણાત્મક. 17નો જવાબ છે મિત્રો ડી સંપૂર્ણ ગરીબી, અને 18નો જવાબ છે એ $1.90. ત્યારબાદ 19મો જવાબ જોઈએ આપણે. 19 નથી પણ એના જવાબો આવેલા છે. અને ત્યારબાદ પ્રકરણ 6માંથી જોઈએ. પહેલું છે કે બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા? તો એમાં એ એટલે કે રાજકૃષ્ણ. બીજાની અંદર જવાબ આવે છે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ. 3ની અંદર જવાબ આવે છે એ 2 ફેબ્રુઆરી, અને 4ની અંદર આવે છે સી ચક્રીય. 5માં એ છુપી. 6ની અંદર જવાબ છે ડી 18 થી 35 વર્ષના. 7નો જવાબ છે એ સક્રિય. 8માં જવાબ છે બી 7.8%, અને 9માં જવાબ આવે છે બી 40,500. ત્યારબાદ 10માં છે કે કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો એમાં જવાબ આવે છે બી એટલે કે મૂડી પ્રધાન. 11માં જવાબ આવશે એ 1.70 કરોડ. બીનો જવાબ છે શ્રમ પ્રધાન. એટલે કે 13માં જવાબો મિત્રો આવે છે એ બેરોજગારી. 14માં આવે છે એ 348.5 લાખ. 15નો જવાબ છે બી શિક્ષિત બેરોજગારી. 16નો જવાબ છે ડી સક્રિય શ્રમના પુરવઠાના. 17માં આવે છે એ 15 થી 25 વર્ષના, અને 18નો જવાબ આવે છે બી અર્ધ બેરોજગારી. તો આ રીતે એ પ્રકરણના જોયા બાદ પ્રકરણ 7માંથી પૂછાઈ શકે તેવા જોઈએ. તો ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી? તો એ છે જમશેદજી તાતા. બીજામાં આવશે 2001થી 25ના વર્ષ સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડની થવાનો અંદાજ છે? તો 139.98 કરોડ. અને 3માં જવાબ છે સી ઈસવીસન 1871.
4ની અંદર ડી 23.8 કરોડ, 5માં જવાબ છે સી 121.02 કરોડ અને છઠ્ઠાની અંદર આવે છે બી ઈસવીસન 1951, 7માં જવાબ આવે છે એ ચીન, 8નો જવાબ છે સી કેરળ, 9માં છે સી 940, 10નો જવાબ છે મિત્રો એ 21.8. તો આ રીતે આપણે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના પ્રકરણ 1થી 7 સુધીના વિકલ્પો જે પૂછાય છે એની માહિતી છે એ આપણે પ્રાપ્ત કરી. તો આ રીતે વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન છે. પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ આવશે. એટલું કરશો તો પણ પરીક્ષામાં તમે સૌથી સારો દેખાવ છે કરવામાં સફળ થશો. તો મિત્રો આ રીતે વિડીયો જોયા બાદ તમે ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક શેર કરો, અન્ય વિદ્યાર્થીઓ સુધી અવશ્ય પહોંચાડો અને પરીક્ષાની દરેક વિદ્યાર્થી મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ. પરીક્ષામાં સૌથી વધારે માર્ક્સ લાવો એવી ઈચ્છા. હવે મળીએ નવા જ વિડીયોમાં. ત્યાં સુધી પરીક્ષાની સૌને શુભેચ્છાઓ.